બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, દેહ વિસરશો નહીં. કદાચ બહેનોને એવું લાગતું હશે કે દર્શનાબેન ખોટી વાત કરી રહ્યા છે, પણ જ્યારે સાસરે જાશો ને એ દિવસે મને યાદ કરજો. માના વર્તા નહીં આવે, નહીં આવે, નહીં આવે ને નહીં આવે. ગમે એટલું સાસુમાં તમને હારા રાખતા હશે, માં કરતાંય વધારે રાખશે, તોય તમે કહેશો કે મારી મમ્મીના ઘેર જવું છે. માનું ઘર યાદ આવશે, આવશે, આવશે. કદાચ તમે યાદ કરજો એક પ્રસંગ. મેં ખાસ જોઈએ, અમે પ્રોગ્રામમાં જઈએ, દરેક જગ્યાએ અમે પ્રોગ્રામમાં જઈએ, પણ વિદાયની જ્યારે વેળ આવે ને, બાપ લગ્નમાં પડ્યો હોય, દીકરીના લગ્ન કરતો હોય, જમણવારમાં બધી જગ્યાએ છાતી ખોલીને ફરતો હોય, પણ જ્યારે દીકરીના વિદાયનો પ્રસંગ આવે એટલે સૌથી ખૂણામાં બાપ ઊભો હોય છે બટન વાખીને. મેં ખાસ જોયેલું છે. એટલે દરેકને વિનંતી કરીએ, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, દેહ વિસરશો નહીં. પથ્થર પૂજા પૃથ્વી તણા, ત્યારે દીધું તમ મુખડું, એ પુનિત જનના કાળજા, પથ્થર બની ચૂંધશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, દેહ વિસરશો નહીં. ભીડે સૂઈ પોતે અને સુખે સુવાડ્યા આપને, એ મોઢાના દેનાર સામ ઝેર ઉઘડશો નહીં. ભૂતે સૂઈ પોતે અને સુખે સુવાડ્યા આપને, એ કોડિયા દેનાર સામે ઝેર ઉઘડશો નહીં. બોલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, દેહ વિસરશો નહીં. મા બાપને ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. ફરી વાર કહું, અહીંયા બેઠા છો, માના આગળ તમે બંધાવ છો કે મા બાપને તકલીફ નહીં આપો. થોડું હોય તો થોડું ખાજો, થોડું હોય તો થોડું પહેરજો. માતાજીને ચૂંદડી નહીં ચડાવો તો ચાલશે, પણ માને 12 મહિને એક સાડલો લાવી આપજો. એ માનો જે આશીર્વાદ મળશે, નિકુલભાઈ તને ખાસ કહું છું, ખાસ કહું છું. આજે જિંદગીમાં પ્રથમવાર કહેવા બેઠી છું, ત્યારે ખાસ મારા કલાકાર મિત્રોને પણ વિનંતી કરું કે ક્યારે કોઈ તમારા મા બાપને દુઃખી ન કરતા, નહીંતર આપણું ગાયેલું, વગાડેલું, હરેલું ફરેલું બધું પાણીમાં જશે. માટે બધા ભાઈઓ બહેનો, કદાચ અમે તમને હાલ અડખા લાગીએ, પણ યાદ રાખીને કહેજો, બીજાને કહેજો, બીજા 3 જણને કહેજો, પણ આ મંત્ર બધે દોડાવજો. જેમ જય હો ફિલ્મમાં છે એમ આપણું સારું કાર્ય છે, ગરબા રમીએ છીએ, પાપ ધોઈએ છીએ, પણ એથી બી વિશેષ કદાચ 2 મિત્રોને શિખામણ આપશો ને, એ મિત્ર ન માને તો એને છોડી દેવાનો. 15 દિવસે એ પાછો આવશે, ભાઈ તારી વાત સાચી. મા બાપને ઘર તમે જોઈ આવજો કદાચ ગરડા આશ્રમમાં, એ લોકોને આપણે જે જોઈએ ને એ વખતે ખબર પડે કે આ હાલત આપણી થવાની ને થવાની. અને જે વસ્તુનો એક ખાસ નિયમ છે, કુદરતે જે વસ્તુઓ બનાવી છે, જેનું નામ નથી એનો ક્યારેય નાશ નથી. એ અમર છે, આપણા બધાના નામ છે, માટે આપણા સૌનો વિનાશ છે. માનો ક્યારેય નાશ ન હોય. ભગવાન એનો ક્યારેય, જેમને આપણે જોયા નથી એનો ક્યારેય નાશ નથી થવાનો. એટલે ખાસ યાદ રાખજો. કાંઈ વધારે બોલાયું હોય તો ક્ષમા કરજો, પણ આ જે માહોલ બન્યો છે તો કહેવાની ઈચ્છા થઈ ગઈ કે કદાચ
એક બે કામ અમારા હસ્તે આ જિંદગીમાં સારા થાય તો એ બહુ સારું છે, કારણ કે આજ જોઈ કાલે કોણે દીઠી છે અને મારા નિકુલભાઈની ફરમાઈશ છે, કદાચ આ વિધવા મંડળની પણ ફરમાઈશ હતી. ડગલે પગલે મને માડી તું યાદ આવે બહુ, ડગલે પગલે મને મમ્મી તું યાદ આવે બહુ, એમ કરી ભૂલા કોઈ દી ના ભૂલા, એમ કરી ભૂલા કોઈ દી ના ભૂલા, મનડું મારું માં જંખે તારો સા, ડગલે પગલે મારા માવતર મને યાદ આવે બહુ, ઓ ડગલે પગલે મને માડી તું યાદ આવે બહુ, ઓ શહેરમાં યાદ આવે બહુ, માડી તું યાદ આવે બહુ, ઓ માડી તું યાદ આવે બહુ. બોલો શ્રી ચેહર માતની જય. ખૂબ ખૂબ ધન્યવાદ.